ભાવનગર શહેરમાં માતા પિતા માટે લાલ બત્તી સમાન એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। સોશિયલ મીડિયાના માધ્યમથી દિલ્હીના એક વ્યક્તિના સંપર્કમાં આવેલી 17 વર્ષની સગીરા અને તેની બહેનપણીના ન્યૂડ ફોટો અને વિડીયો મેળવી તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરનાર આરોપી સામે ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે આપનું સ્વાગત છે। આ ઘટનામાં ઓનલાઈન ગેમિંગથી મિત્રતા થઈ બાદમાં સોશિયલ મીડિયાના માધ્યમથી દિલ્હીના આ એક વ્યક્તિના સંપર્કમાં આવેલી 17 વર્ષની આ સગીરા અને તેની બહેનપણીના ન્યૂડ ફોટો અને મેળવી લીધા હતા અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા। ભાવનગર ગ્રામ્યના એએસપી ઘનશ્યામ ગૌતમે આ મામલે શું કહ્યું, સાંભળી લો। डिस्ट्रिक्ट साइबर पुलिस स्टेशन के अंतर्गत आज हमने एक एफआईआर जो है ली है, जिसमें एक सगीरा ने हमको ये बताया कि जो है उसके साथ ऑनलाइन मित्रता बढ़ाकर एक बंदे ने उससे बारंबार न्यूड फोटोज की मांगनी की और उसके बाद उसके कुछ फेक आईडीज उसकी इंस्टाग्राम और यूट्यूब के ऊपर कुछ फेक आईडीज बना के उसके न्यूड फोटोज, अश्लील फोटोज बारंबार अपलोड किए मॉर्फ करके। ऐसी हमको माहिती मिली। उसके बाद हमने आज एफआईआर नोट की, जिसमें हमने बीएनएस के अलग अलग कलम और आईटी एक्ट की अलग अलग कलम, और क्योंकि ये सगीरा है तो पॉक्सो एक्ट के तहत जो है गुनाह नोंदाया है। अभी हाल की स्थिति में तपास चालू है और जो है 2 टीम्स बनाई गई हैं। एक टीम टेक्निकल एनालिसिस कर रही है पूरी की पूरी कि ये कैसे आए, और जो है अभी उनको पकड़ने में दूसरी टीम हमने लगा रखी है। अभी तक की जानकारी जो हमने जुटाई है उसमें हमको ये जानने को मिला है कि ये दोनों लड़का लड़की जो है ये ऑनलाइन गेम खेलते समय एक दूसरे के संपर्क में आए थे 2019 में। उसके बाद इनके बीच में जो है दोस्ती बढ़ी और उसके बाद 2024 से ये जो लड़का है ये सगीरा को बारंबार हैरान परेशान करता था, मानसिक त्रास देता था। उसी के तहत अभी तपास चालू है। ભોગ બનનાર સગીરા દિલ્હીનો આ વ્યક્તિ 2019માં ઓનલાઈન ગેમ રમતી વખતે એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને ધીમે ધીમે તેમની વચ્ચે મિત્રતા વધતી ગઈ। ત્યારબાદ વર્ષ 2024માં આરોપીએ સગીરાને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું અને તેણે સગીરાને વિશ્વાસમાં લઈને અવારનવાર વિડીયો કોલ કર્યા હતા અને તેને ફોસલાવીને ન્યૂડ ફોટો તેમજ વિડીયો મેળવી લીધા હતા। એટલું જ નહીં, આરોપીએ સગીરાને મળવા અને પોતાની સાથે શરીર સંબંધ બાંધવા માટે પણ દબાણ કર્યું હતું। વિડીયો કોલમાં નિર્વસ્ત્ર કરીને અવારનવાર મળવાનું કહીને શરીર સંબંધ બાંધવા માટે પણ ફોસલાવી હતી। આરોપીએ સગીરાની સગીર વયની બહેનપણીના પણ ફોટો મેળવી લીધા હતા અને ત્યારબાદ સગીરા અને તેમની ન્યૂડ વિડીયોને મોર્ફ એડિટ કરીને અશ્લીલ બનાવ્યા હતા। આરોપીએ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અલગ અલગ નામે ફ્લેક એકાઉન્ટ્સ બનાવ્યા અને આ એકાઉન્ટ્સમાં તેના પર આ મોર્ફ કરેલા જે ન્યૂડ ફોટો અને વિડીયો હતા તેને વાયરલ કરી દીધા। પોતાને બદનામ કરવાના ઈરાદે કરાયેલા આ વાયરલ વિડીયોને લઈને સગીરાએ ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે આ મામલે ભોગ બનનાર સગીર વયની હોવાથી પોક્સો એક્ટ અને આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ કેસમાં પોલીસ અનેક ટીમ બનાવવામાં આવી છે અને પોલીસ કઈ રીતે આખી ઘટનાનું ટેકનિકલ એનાલિસિસ થશે એક ટીમ કરશે, જ્યારે બીજી એક ટીમ છે જે દિલ્હીના આરોપીને ઝડપવા કામે લાગી છે।